હમણાં દેખાતા નથી? હા દોસ્ત, હમણાં જ પરિવાર સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે ગયા હતા. ત્યાં સરદાર સાહેબની વિશાળ પ્રતિમા જોઈને સમગ્ર પરિવારને ખૂબ જ ગૌરવની લાગણી અનુભવ થઈ. હા દોસ્ત, સાચી વાત છે. આજે પણ સરદાર સાહેબ સમગ્ર દેશને એકતાનો સંદેશ આપી રહ્યા છે. એ ગૌરવની વાત છે અને આપણું એ જ ગૌરવ બમણું થવા જઈ રહ્યું છે. એ કઈ રીતે? જેમ સરદાર સાહેબે દેશને એકતા આપી, તેમ આપણને આસ્થા, એકતા અને ઉર્જા આપનાર જગતજનની માં ઉમિયાનું વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું 504 ફૂટ અને 9મી અજાયબી સમા ભવ્ય મંદિર જ્યારે આપણા ભારત દેશમાં એ પણ અમદાવાદના આંગણે નિર્માણ પામી રહ્યું છે, એ માત્ર ઇમારત નથી. એ તો કરોડો હૃદયની આસ્થા, શ્રદ્ધા અને લાગણી હશે કે જ્યાં ભાવ મોટા હોય ત્યાં ઈંટ નાની નથી હોતી. એ તો પવિત્ર મંદિર કહેવાય. હા, એ સાચી વાત છે. કરોડો રૂપિયાના દાનથી મકાન કે દીવાલ બની શકે છે, પરંતુ જ્યારે નાનામાં નાનો માણસ પોતાની શક્તિ, ભક્તિ, શ્રદ્ધા અને ભાવ જોડે છે, ત્યારે જ મંદિર નિર્માણ પામે છે. ખાસ તો એ વાત છે કે આ દિવ્ય કાર્યમાં તમે પણ સહભાગી થઈ શકો છો. શું કહો છો? હું પણ આ કાર્યમાં સહભાગી થઈ શકું છું? એ કઈ રીતે? હા, જગતજનની માં ઉમિયાના ભવ્ય મંદિર નિર્માણમાં સંસ્થાના પ્રણેતા અને પ્રમુખ શ્રી આરપી પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ ઈટદાન અભિયાન અંતર્ગત મારી ઈંટ માના મંદિરે, મારું ઈટદાન માના ચરણોમાં આ ભાવ સાથે દરેક સનાતની પરિવાર આ દિવ્ય કાર્યમાં સહભાગી થઈ શકે છે. આ કોઈ એક ઈંટ નહીં, પરંતુ લાખો કરોડો ભક્તોની આસ્થા, શ્રદ્ધા અને સનાતન ધર્મનું પ્રતીક છે. ખૂબ સરસ. હવે મને એ જણાવો કે આ ઈટદાન કઈ રીતે કરવું? ઈટદાન કરવું ખૂબ જ સરળ છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન VUF મોબાઈલ એપ ડાઉનલોડ કરીને ડેશબોર્ડમાં આપેલ ઈટદાન બટન પર ક્લિક કરીને તમે ઘરે બેઠા બેઠા પવિત્ર ઈટદાન કરી શકો છો અને પેમેન્ટ કર્યાની રસીદ પણ તુરંત જ આપના WhatsAppમાં મળી જશે. વાહ, ખૂબ સરસ. હું અત્યારે ઈટદાન કરું છું અને મારા સગા સંબંધીઓ અને મિત્રોને પણ આ દિવ્ય કાર્યમાં સહભાગી થવા માટે જણાવીશ. આપણે સૌ ફક્ત દર્શનાર્થી નહીં, પરંતુ માં ઉમિયાના પરિવારના સદસ્ય બનીએ અને સદીઓ સુધી આવનારી પેઢીઓ ગૌરવ અનુભવશે અને કહેશે કે જગતજનની માં ઉમિયાના 504 ફૂટ ઊંચા તેમજ દિવ્ય, ભવ્ય અને રમ્ય મંદિરના નિર્માણમાં મારી પણ એક શ્રદ્ધાની ઈચ્છા છે.